પ્રિય વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજી હાસ્યામૃતમાં પ્રસંગ છે કે મહાત્મ્ય રહિત પ્રેમ તે જ ખરો પ્રેમ. વૈશાખ સુદ સાતમને દિવસે ઉત્થાપનમાં પંચોલીજીએ પૂછ્યું કે જયરાજ, સ્નેહ તે કેમ ઉપજે અને સ્નેહનું સાધન શું? ત્યારે આપશ્રીએ કહ્યું કે ભક્તનું સ્વરૂપ તે જ સ્નેહ છે અને તેનું કંઈ જ નહીં. સ્નેહનું સાધન તો માત્ર સ્નેહ જ, તેનું ફળ પણ સ્નેહ જ. ત્યારે પંચોળીએ પૂછ્યું કે મહારાજ, મહાત્મ્યયુક્ત સ્નેહ તે કેવો અને મહાત્મ્ય રહિત સ્નેહ તે કેવો? આ સાંભળીને શ્રી ગોકુલેશે કહ્યું કે મહાત્મ્ય સંયુક્ત તે એટલા માટે કહીએ કે મહાત્મ્યયુક્ત સ્નેહ જીવને બાધક નથી. મહાત્મ્ય કરીને અપરાધ ન પડે, જીવ મહાત્મ્ય કરીને બીતો રહે. પણ જ્યાં જેટલું મહાત્મ્ય ત્યાં તેટલી સ્નેહની નિર્બળતા, અને જેટલી સ્નેહની પ્રબળતા તેટલી મહાત્મ્યની નિર્બળતા. મહાત્મ્યની પ્રબળતાએ રસની હાનિ થાય અને મહાત્મ્યની નિર્બળતા હોય ત્યાં સ્નેહનો રસ પુષ્ટ થાય. ખરી રીતે તો રસમાર્ગીય ભક્તને મહાત્મ્યનો જેટલો અવસર તેટલો જ બાધક છે. મહાત્મ્ય એ કરીને રસ પુષ્ટ ન થાય. સમાનતા એ રસ ઉપજે. લઘુતા, દીર્ઘતા, યશ, મન એમાં રસ પુષ્ટ ન થાય. માટે મહાત્મ્યનો લેશ એટલે કે જરા પણ મહાત્મ્ય એતન માર્ગીયને બાધક છે. અને જે એતન માર્ગને વિશે પ્રવૃત્ત નથી થયો, સંસારથી બીએ છે, એવાને મહાત્મ્યપૂર્વક ભક્તિ પણ દુર્લભ છે. વિવેચન: ખરેખર જ્યાં સુધી મહાત્મ્ય ચિત્ત રહે ત્યાં સુધી એક વૃત્તિ ન થાય અને એકતા થયા વિના રસ ના ઉપજે. રસ તો સમાનતામાં જ પ્રગટે અને જ્યાં મહાત્મ્ય આવ્યું ત્યાં સમાનતા ન થતા ભીતિ જ રહ્યા કરે. ભીતિ એટલે ભય. ભીતિ એ તો રસમાં કે સ્નેહમાં મહાબાધક છે. ખરા સ્નેહીને ક્યાંય ડર ન હોય. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ખરા સ્નેહીને તો પોતાના સ્નેહીને મળવાની અભિલાષામાં રહેલા મહાત્મ્યનો વિચાર કરવાની પણ તેને નવરાશ નથી હોતી. સંયોગમાં તે પ્રેમીમાં લીન બને છે, ત્યાં મહાત્મ્ય ક્યાં ઊભું કરી શકે? મહાત્મ્યયુક્ત પ્રેમ એ ખરું જોતા માયાવી પ્રેમ છે, નિર્ગુણ પ્રેમ નહીં. સ્વાભાવિક પ્રેમ મહાત્મ્ય જાણે જ નહીં. મહાત્મ્ય એટલે મહાતમ, અત્યંત અંધારું. હૃદયમાં નિર્ગુણ શુદ્ધ પ્રેમનો પ્રકાશ ન થાય ત્યાં સુધી જીવ મહાત્મ્યને મોહે છે. સિદ્ધિઓ પણ મહાત્મ્ય છે. ખરા ભક્તને સિદ્ધિ દેખીને કે તેથી કરીને પણ મોહ ના થાય. અથવા સિદ્ધિ દુઃખ લાગે, સિદ્ધિ તેને માયા ન લાગે.